હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ રેલવે ભરતીમાં જે 10 પાસ ઉપર રેલવેમાં ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાની છે। કઈ તારીખે ફોર્મ ભરવાના છે અને કઈ તારીખે ફોર્મની છેલ્લી તારીખ છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 32,438 ને 10 પાસ જે લોકો છે તે આમાં ફોર્મ ભરી શકે તેની આપણે વિગતે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમે દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા નવી માહિતીના વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો રેલવેની જે ભરતી આવી છે તેમાં ઓફિશિયલ તેની નોટિસ છે તે 28 ડિસેમ્બર 2024 ના રોજ જાહેર થઈ ગઈ છે અને ડેટ ઓફ પબ્લિકેશન જ્યારે નોટિફિકેશન આનું બહાર પડવાનું હતું તેની તારીખ લખેલી છે અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો 22 જાન્યુઆરી 2025 ના રોજ। અને જે ફોર્મ ભરવાના શરૂ થવાની વાત કરીએ આપણે તો 23 જાન્યુઆરી એટલે કે ગઈકાલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે 23 જાન્યુઆરી 2025 ના રોજ। અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખની દર્શક મિત્રો આપણે વાત કરીએ તો 22 ફેબ્રુઆરી 2025 ના રોજ જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ત્યાર પછી આપણે ફી ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 23 અને 24 ડિસેમ્બર જે 23 અને 24 ફેબ્રુઆરી છે જે ફોર્મની ફી ભરવાની છેલ્લી તારીખ છે। ત્યાર પછી ફોર્મમાં અથવા ફી ભરવા માટે કઈ મોડિફિકેશન કરવું હોય, સુધારા વધારા કરવા તો તેની તારીખની વાત કરીએ તો 25 ફેબ્રુઆરી 2025 ના રોજ અને 6/3/2025 સુધી તમે ફોર્મમાં સુધારા વધારા કરી શકશો। ત્યાર પછી દર્શક મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ જે આમાં બેઝિક છે તે 18,000 છે અને ત્યાર પછી ડીએ અને ટીએ બધું ભેગું થતા તમે 25 થી 30,000 રૂપિયા તમને મળવા પાત્ર છે, જે બેઝિક શરૂઆતમાં પગારની વાત કરીએ તે। અને ત્યાર પછી એજ લિમિટની વાત કરીએ દર્શક મિત્રો તો 18 થી 36 વર્ષ જે લોકોની ઉંમર છે તે આમાં ફોર્મ ભરી શકે છે। અને ટોટલ જગ્યાની વાત કરીએ મિત્રો તો આપણે 32,438 જેટલી જગ્યા છે જે રેલવે ગ્રુપ ડી ની પોસ્ટ છે તેના માટે। ત્યાર પછી દર્શક મિત્રો આપણે એજ લિમિટની વાત કરીએ તો 18 થી 36 જે લોકોની ઉંમર છે તે આમાં ફોર્મ ભરી શકે। ત્યાર પછી અમુક કેટેગરી વાઇઝ છૂટછાટ આપેલી છે, તો જે બિન અનામત વર્ગના લોકો છે તેને તારીખ 2 જાન્યુઆરી 1989 થી 1/1/2007 સુધીમાં જેમનો જન્મ થયેલો છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી દર્શક મિત્રો ઓબીસી નોન ક્રીમી લેયર વાળા જે ઉમેદવારો છે તેની આપણે એજની વાત કરીએ 2 જાન્યુઆરી 1986 થી 1/1/2007 બે તારીખ અને તેની વચ્ચે જે લોકોનો જન્મ છે તે લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરીએ તો દર્શક મિત્રો અને છૂટછાટ જે આપવામાં આવે છે તેની આપણે વાત કરીએ તો ઓબીસી નોન ક્રિમિનલ જે લોકો ધરાવે છે ને તેને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે, તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી એસસી અને એસટી કેટેગરી છે તેને 5 વર્ષની છૂટછાટ આપવામાં છે, તે પણ અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો। પછી એક્સ સર્વિસમેન જે છે તેને પણ અહીંથી છૂટછાટ આપવામાં આવે છે, તો જે એક્સ સર્વિસમેન છે અને બિન અનામત વર્ગમાં આવે છે તેને અહીં 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી જે સર્વિસમેન છે જે ઓબીસી કેટેગરીમાં આવે છે તેને અહીં 6 વર્ષની છૂટછાટ આપવામાં છે, તે પણ અહીં સ્ક્રીનમાં લખેલું છે। અને જે એસસી અને એસટી કેટેગરીના સર્વિસમેન છે, એક્સ સર્વિસમેન જે આર્મી મેન છે તેને 8 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે રેલવે ગ્રુપ ડી ની પોસ્ટ માટે, તે પણ તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો આપણે આગળ વિડીયોમાં વાત કરીએ રેલવે ગ્રુપ ડી ની જે ભરતી થવાની છે 32,400 જેટલી, તેની આપણે એક્ઝામની પેટર્નની વાત કરીએ તો દર્શક મિત્રો સૌપ્રથમ 90 મિનિટનો ટાઈમ રહેશે એક્ઝામમાં અને 25 ક્વેશ્ચન છે જે જનરલ સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના 25 ક્વેશ્ચન રહેવાના છે અને 25 માર્ક હશે। ત્યાર પછી 25 ક્વેશ્ચન જે ગણિતના છે, મેથેમેટિક્સની કહી શકીએ જેને, તેના 25 ક્વેશ્ચન છે અને તેના 25 માર્ક છે। અને ત્યાર પછી જનરલ ઇન્ટેલિજન્સ એટલે કે રિઝનિંગના પણ 30 ક્વેશ્ચન અને 30 માર્ક છે। ત્યાર પછી જનરલ અવેરનેસ અને કરંટ અફેર એટલે કે જીકે અને કરંટ અફેર તેના 20 માર્ક છે। આમ ટોટલ કુલ મળીને 100 માર્કનું ક્વેશ્ચન પેપર છે અને 100 માર્ક છે। અને ટાઈમની વાત કરીએ તો 1.5 કલાક એટલે કે 90 મિનિટ છે। તો આ આપણે સિલેબસની વાત કરી। ત્યાર પછી સિલેબસ એકવાર કમ્પ્લીટ થઈ જાય, સૌપ્રથમ એક્ઝામ પ્રોસેસની વાત કરીએ આપણે તો સૌપ્રથમ એક્ઝામ લેવાની છે, ત્યાર પછી એક્ઝામમાં જે લોકો ક્વોલિફાય થાય તેમને ફિઝિકલ ટેસ્ટ લેવાની છે। તો આગળ આપણે ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ, ફિઝિકલ ટેસ્ટમાં શું હોય છે અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો, પીઈટી ટેસ્ટ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ જે તમે સ્ક્રીનમાં જોઈ શકો। તેમાં સૌપ્રથમ આપણે મેલ કેન્ડિડેટ એટલે કે પુરુષ ઉમેદવારો માટે વાત કરીએ તો તેને 35 કિલો વજન ઉપાડવાનો છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો, અને 100 મીટર જેટલું ચાલવાનું છે, જેનો સમય છે 2 મિનિટમાં તમારે 100 મીટર ચાલીને પૂરું કરવાનું છે। ત્યાર પછી બીજી ટેસ્ટની આપણે વાત કરીએ તો 100 મીટર છે દોડવાનું છે, જે 4 મિનિટ અને 15 સેકન્ડમાં દોડ પૂરી કરવાની છે। આ બે છે પુરુષ ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટ હતી। ત્યાર પછી આપણે મહિલા કેન્ડિડેટ માટે, મહિલા ઉમેદવારો માટે વાત કરીએ ફિઝિકલ ટેસ્ટની, તો તમે સ્ક્રીનમાં જોઈ શકો તેને 20 કિલો વજન ઉપાડવાનું છે
અને 100 મીટર દોડવાનું છે, જે 2 મિનિટમાં પૂરું કરવાનું છે. અહીં તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. ત્યાર પછી બીજી ટેસ્ટની વાત કરીએ તો તેને પણ 100 મીટર દોડવાનું છે, જે 5 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું છે. અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. તો આ મહિલા ઉમેદવાર જે છે તેને પીઈટી ફિઝિકલ ટેસ્ટ આપવાનું છે. ફિઝિકલ ટેસ્ટમાં જે લોકો ક્વોલિફાય થાય તે લોકોને આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યાર પછી ઓર્ડર આપવાનો છે. ત્યાર પછી દર્શક મિત્રો આપણે એક્ઝામ ફી ની વાત કરીએ તો જે લોકો બિન અનામત કેટેગરીમાં એટલે કે અનામત કેટેગરીમાં જેમનો સમાવેશ નથી થતો તે લોકોને 500 રૂપિયા ફી ભરવાની છે. ઓબીસી વાળા લોકોને પણ આમાં ફી 500 રૂપિયા ભરવાની છે. જે લોકો એસસી અને એસટી કેટેગરીમાં આવે છે તે લોકોને અહીં 250 રૂપિયા ફી ભરવાની છે. એક્સ સર્વિસમેન અથવા પીડબ્લ્યુ બીડી ફિમેલ ટ્રાન્સજેન્ડર એક્સ સર્વિસમેન જેવા લોકો વગેરે છે તેમને 250 રૂપિયા ફી ભરવાની છે. તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. તો દર્શક મિત્રો આ એક રેલવેની નવી ભરતી જે ગ્રુપ ડી ની આવી છે તેની તમને મેં માહિતી આપી. તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો. અમે તમારા પ્રશ્નનો ચોક્કસ રિપ્લાય આપીશું અને આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ફરી એક નવા વિડીયોમાં આપણે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.